દ્વારકાના જામખંભાળિયામાં યુરિયા ખાતર લેવા માટે કતારો જોવા મળી રહી છે। ખાતર માટે ખેડૂતોએ લાંબી કતારો લગાવી છે। સર્વોદય જૂથ સહકારી મંડળી ખાતે આયોજન કરવામાં આવ્યું। યુરિયા ખાતર લેવા મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા। પૂરતો જથ્થો નહીં આવતા ખાતરની અછત સર્જાઈ હોવાની માહિતી સામે આવી છે। યુરિયા ખાતરનો સ્ટોક ખાલી થતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। શિયાળુ પાક સમયે રાસાયણિક ખાતરની અછત જોવા મળી રહી છે, તો બીજી તરફ ખાતર નહીં મળતા ખેડૂતોમાં અત્યારે ભારે રોષ વ્યાપી ગયો છે। હું ખાતર લેવા માટે સવારનો 6 વાગ્યાનો અહીંયા ઉભો હતો, બરોબર। તેમ છતાં અમે અંદર જઈને પૂછ્યું હતું કે સાહેબ ખાતર કેટલું મળશે, કે ખાતર જોઈએ એટલું મળશે એ કહે। તો અમે લાઈનમાં ઉભા છતાં અત્યારે હવે એ ભાઈ એમ કહે કે ખાતર પૂરું થઈ ગયું, બરાબર। તો અમે ગામડેથી સવારને અહીંયા લાઈનમાં ઉભા છે ને અમારે એટાણે મજૂરી અટાણે 300-500 રૂપિયા દેતા અટાણે દાડી નથી માણસને મળતી, બરાબર। ઓલો મજૂર નથી મળતા તો અમે 500-700 રૂપિયા દાડીએ મજૂર નાખીને અમે અટાણે કામ ખોટી કરીને અહીંયા લાઈનમાં અટાણે ઉભા છે। તો અત્યારે એમ કહે છે કે ખાતર પૂરું થઈ ગયું, બરાબર। તો હવે આમાં ખેડૂતને કરવું તો ત્યારે એને એમ કેવું જોઈએ કે ભાઈ ખાતર છે નહીં, લાઈનમાં ઉભી તો તમને એટલું જ બાકી દેવામાં આવશે। હું સેક્રેટરી સર્વોદય જૂથ સેવા સહકારી મંડળી। અમારી સર્વોદય મંડળીમાં આજરોજ સરદાર ડીએપીની એક ગાડી એટલે કે અડધી ગાડી આવેલ હતી, જેમાં 389 થેલી આવેલ હતી, જે ખેડૂતોને નિયમ મુજબ બધાઈને મળ્યું એ પ્રમાણે વિતરણ કરેલ છે। હવે પછી પાછું 2 દિવસ પછી જેમ ખાતર આવશે એમ અમે બધા ખેડૂતોને યોગ્ય રીતે મળી રહે એ રીતના વિતરણ કરશું। હું ખાતર લેવા માટે સવારનો 6 વાગ્યાનો અહીંયા ઉભો હતો, બરાબર। તેમ છતાં અમે અંદર જઈને પૂછ્યું હતું કે સાહેબ ખાતર કેટલું મળશે, કે ખાતર જોઈએ એટલું મળશે એ કહે। તો અમે લાઈનમાં ઉભા છતાં અત્યારે હવે એ ભાઈ એમ કહે કે ખાતર પૂરું થઈ ગયું, બરાબર। તો અમે ગામડેથી સવારને અહીંયા લાઈનમાં ઉભા છે ને અમારે એટાણે મજૂરી અટાણે 300-500 રૂપિયા દેતા અટાણે દાડી નથી માણસને મળતી, બરાબર। ઓલો મજૂર નથી મળતા તો અમે 500-700 રૂપિયા દાડીએ મજૂર નાખીને અમે અટાણે કામ ખોટી કરીને અહીંયા લાઈનમાં અટાણે ઉભા છે। તો અત્યારે એમ કહે છે કે ખાતર પૂરું થઈ ગયું, બરાબર। તો હવે આમાં ખેડૂતને કરવું તો ત્યારે એને એમ કેવું જોઈએ કે ભાઈ ખાતર છે નહીં, લાઈનમાં ઉભી તો તમને એટલું જ બાકી દેવામાં આવશે। હું સેક્રેટરી સર્વોદય જૂથ સેવા સહકારી મંડળી। અમારી સર્વોદય મંડળીમાં આજરોજ સરદાર ડીએપીની એક ગાડી એટલે કે અડધી ગાડી આવેલ હતી, જેમાં 389 થેલી આવેલ હતી, જે ખેડૂતોને નિયમ મુજબ બધાઈને મળ્યું એ પ્રમાણે વિતરણ કરેલ છે। હવે પછી પાછું 2 દિવસ પછી જેમ ખાતર આવશે એમ અમે બધા યોગ્ય રીતે મળી રહે એ રીતના વિતરણ કર